છે. જયંતીલાલ થોડા ફની છે, લવ એમનો મની છે, જાગૃતિને લાગે એ સિલી છે. જયંતી જાગૃતિની આ ફેમિલી છે. થોડી રંગીલી, થોડી મોજીલી. jayantijaagruti.com. કમાલ ધમાલ and whatnot. jayantijaagruti.com. કમાલ ધમાલ and whatnot. ગ્રાહકોના હકનું મિશન છે, જાગૃતિનું એ પેશન છે. નયું ખરીદીમાં કોઈ ટેન્શન છે, જાગૃતિ પાસે એનું સોલ્યુશન છે. jayantijaagruti.com. કમાલ ધમાલ and whatnot. jayantijaagruti.com. કમાલ ધમાલ and whatnot. જયંતીજાગૃતિ.com. જયંતી, અમીર, ક્યાં ગયા બધા? બધું કામ મારા જ માથે મૂક્યું છે. લાગે છે ફરી સામાન લાવવા માટે મને શોધી રહી છે. ભાગો જયંતીલાલ, ની તો વધેરાઈ જશો, ધંધે લાગી જશો. જયંતી, જયંતી, ક્યાં ગયા? આ તો ઘર છે કે સાંસદ સભા? કોઈને કોઈનું સાંભળવું જ નથી ને. એ નાનકા, કોણ છે બે? અમી મોંચોલિકા. મેડમ, સી મેડમ, નોટ બગાડિંગ માય નેમ. અમીર ચંદ ઇઝ માય નેમ. અમીર ના ફાવે તો AC એનું શોર્ટ ફોર્મ. અન્ડરસ્ટેન્ડ? અત્યારે હું બહુ જ કામમાં છું. આ નવા સ્માર્ટફોનમાં એટલી બધી બબાલો છે ને, હું આમાં એમ શોધું છું કે એમાં વાઇફને ચાલુ કઈ રીતે કરવાની. એ અંગ્રેજો તને દહેજમાં મૂકી ગયા છે હે? હમણાં પડશે ને લમણાકમાં. ચાલ ઊભી થા, ઊભી થા. Chill, madam, chill. Gusso is not good. Be cool, like Amir Chand. AC. બહુ થયું તારું. લે પકડા લિસ્ટ. હમણાં જા બજારમાં અને આ પ્રમાણે જે પણ લખ્યું છે એ બધું લઈને આવ. બધું બરાબર લાવજે. એક પણ વસ્તુ ઓછી નહીં, એક પણ વસ્તુ વધારે નહીં. સમજો? પણ સૌથી ફર્સ્ટ તો હું છે ને એ અમીરિયા, સીધી રીતે વાત કર. સીધી રીતે વાત કર. હા એટલે હું જઉં છું જ. પણ હા, આવતીકાલથી હું 2 દિવસની હોલિડે લીવ પર છું. હે નહીં? હા, કારણ કે અમીર ચંદ ઇઝ જઈંગ ટુ મસૂરી. મસૂરી કેમ? ત્યાં શું તારી નાની રહે છે? ના હવે નાની છે, મોટી છે, જે છે બધી ત્યાં જ રહે છે. બહુ થયું. ચાલ જા હવે સીધી રીતે. હા જઉં છું. મને ક્યારે આવો મોકો મળવાનો સામાન લેવા જવા માટેનો? તમે કાયમ સાહેબને સામાન લેવા માટે મોકલો છો. મને ક્યારે તમારી સેવાનો મોકો મળશે? શું ચસકી ગયું છે? હે તારું ચસકી ગયું છે? હવે સીધી રીતે જા, નકર મારા હાથમાં આવીશ તો ટીપાઈ જઈશ. ટીપોય તો હમણાં જ નવી લીધી છે નહીં? તું જાય છે કે બીજા બે કામ આપું? ગયો એસી, ગયો વધેરાઈ ગયો. ક્યાં હતા તમે? હું ઉપર હતો. હા, પેપર અહીંયા છે. હું ઉપર શોધતો હતો. તે મને બોલાવ્યો વાલી. તારે હતું હશે. હું તમને બોલાવતી હોઈશ. હું ચા લઈને આવું છું. ગઈ. હાસ ગઈ. આના માટે સામાન લાવો એટલે ગળામાં માકડું લટકાવીને ફરવા જેવી બાબત છે. આ જાગૃતિ જેવી ગ્રાહકના હક માટે એવી રીતે લડે છે જાણે આઝાદીની લડાઈ ના લડતી હોય.
અને એનો સુવર્ણ ઇતિહાસ પાઠ્યપુસ્તકમાં આવવાનો હોય અને બાળકો એના ઉપર ઇતિહાસ લખવાના હોય. 5-10 રૂપિયા માટે સામેવાળા જોડે એવી રીતે લડે છે કે સામેવાળાનું બીપી હાઈ થઈ જાય. તું આવી ગઈ. તમે તો બહુ સારી સ્પીચ આપો છો ને કઈ. ના આ મસ્ત. હવે ચા નહીં મળે. બચી ગયા. હું બચી ગયો. દૂધ બચી ગયું. ખાંડ બચી ગઈ. ચા બચી ગઈ. jayantijagruti.com દરવાજો ખુલ્લો જ છે ભાઈ, આવી જાઓ. અરે એસી, અરે આવી ગયો ભાઈ. આમ દોડતો દોડતો ક્યાં જાય? હા પણ મારી સાથે બેસ, થોડી વાતો કર. હા શાંતિથી. થાકી ગયો હોય. અરે સાહેબ, હા આ મોન્જોલિકા આઈ મીન જાગૃતિ મેડમ મને અહીંયા બેસીને તમારી સાથે ગપ્પા મારતા જોઈ જાય ને તો મારું તો સેલેડ કરી નાખે. પણ એસી, તું તો એકદમ બહાદુર છે ને. તું આવી દાદાગીરીથી ડરી જાય છે? હે છી તું. હા સાહેબ, વાત તો તમારી સાચી. મેડમ છે ને બહુ દાદાગીરી કરે છે. ચાલો રે ભાઈ, ચાલો રે એસી, હું તારું દુઃખ સમજુ છું ભાઈ. લે પેરી, ચાલો રે, તું બેસ, શાંતિથી બેસ. હવા ખા, ટાઢો પર. જવા દે એ બધી વાત, જવા દે. હા, તું મને એમ કે એસી, તું નવો મોબાઈલ લાવ્યો છે? હા હા સાહેબ, હા જો મારો એકદમ નેવ નક્કોર ફોન છે. નેવું નક્કોર. જો આમાં કેમેરો છે, હા સરસ. રેડિયો છે. રેડિયો? હા પેલું એન્ટીના વાળું. અચ્છા રેડિયો. એ જ મ્યુઝિક પણ છે. મુજે હા ટડિંગ. આ મ્યુઝિક. એ જ દુધિયા દાંત પણ છે. દુધિયાદા? હા પેલું ફોટાને બધું આપવા લેવા માટે હોય ને. આ ઓ બ્લૂટૂથ. હા બસ એવું જ એવું છે. ગેલેરી છે. ગેલેરી? લોલિતાના ઘરની સામે છે એવી ગેલેરી? ના, આમાં ફોટા અંદર રહે ને એવી ગેલેરી. ઓ હા. ટચ વિથ લવ. વાહ, શું વાત છે. ગેલેરી, એ પણ પાછું ટચ વિથ લવ. વાહ વાહ વાહ. ને એકદમ ચકાચક છે, આપણા બધા હુકમ માને એવું. માને છે ગેલેરી. વાહ 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 વાહ. હુકમ પણ માને છે, ચકાચક પણ છે. સાહેબ, હું ફોનની વાત કરું છું. ઓ આમાં મેલ આવે. મેલ આવે? હા. એમ? ઈમેલ આવે. ઈમેલ પણ આવે છે? વાહ 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 વાહ. અને ફીમેલ પણ આવે. હે? એટલે તમે માંગો એવું હા. ગરમા ગરમ કડકા કડક. ગરમા ગરમ કડકા કડક. અરે તો લાવ, જોવા દે ગરમા ગરમ ને કડકા કડક. અમીરિયા, તું આવી ગયો? મને કીધું પણ નહીં. અને આ ડબલામાં શું જોતો તમે લોકો? શું જોવો છો આ ડબલામાં? તો મને સાહેબે કીધું કે એમને ગરમા ગરમ જોક્સ, એ જોક્સ ની વાત કરે છે. હા, એ મને કહેતો તો એની પાસે બહુ જ સરસ મજાના જોક્સ છે. આ તો માત્ર ખાલી ગમ્મત. ગમ્મત? હે, મારે પણ કરવી છે ગમ્મત. આવ બેસ, મને પણ સંભળાવ ને જોક્સ. જોક્સ 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 સંભળાવો. મળી ગયો. તો અમીરચંદ પ્રસ્તુત કરે છે પેશે ખિદમત હૈ. મનોરંજનથી ભરપૂર, જલસાથી ભરપૂર, હાસ્યથી ભરપૂર. સાંભળો સાંભળો સાંભળો. એ સંભળાવતો હોય તો સંભળાવ, નાટક કર્યા વગર. ઓકે મોન્જોલિકા, આઈ મીન જાગૃતિ મેડમ. જોક્સ. પત્નીએ પતિને પૂછ્યું. પત્નીએ પતિને પૂછ્યું, ડાર્લિંગ, જાને મન, શાહજહાંએ મુમતાઝના મરી ગયા પછી એના માટે તાજમહેલ બંધાવ્યો. હું મરી જઈશ પછી તમે મારા માટે શું બંધાવશો?
પતિએ થોડું વિચાર્યું અને પછી જવાબ આપ્યો, શાંતા માસીનું ટિફિન. એ નવરી ના હો. આ શું હી 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 લગાડ્યું છે? હે એ અમીરા, સામાન લાવો. હા. ચાલ અંદર આવ. અરે પણ તું કેમ જાય છે? જવા દો. શાંતિથી વાતો કરે. અરે ના. એસી સાંભળ. હવે જુઓ શું થાય છે. ભાઈ સાહેબને સામાન લાવવાનો બહુ જ શોખ હતો. હવે કઈ ને કઈ ખોટ કાઢશે એના કામમાંથી. આ પાણીમાંથી પોરા કાઢવાની પીએચડી કરી છે જાગૃતિ દેવીએ. અને આપણા આ આમિરચંદ એસી જુઓ કેવી હાલત થાય છે એમની. આજે તો એનું પંચર જ થઈ જવાનું છે. ચાલો જોઈએ શું થાય છે તે. અરે પણ મેડમ, અરે ઓ બાપા. લાય, ઉભો રહે, ઉભો રહે. કેટલા પૈસાની ગફલત કરી? બોલ બોલ બોલ, કેટલા પૈસાની ગફલત કરી? બોલ. અરે મેં કઈ નથી કર્યું. અરે સાહેબ, તમે જ બેનને કઈ સમજાવો ને. શું ખાલી ખોટો માર ખવડાવો છો? હા, જો જાગૃતિ તમે તો બોલતા જ નહીં, સમજ્યા? જ્યારે સામાન લેવા જવાનું હતું ત્યારે આઘા પૈસા થઈ ગયા ને હવે અહીંયા મજા કરવા આવ્યા છો? હે બોલ, હજી કહું છું, સાચું કહી દે, બચી જઈશ. સાહેબ, સાહેબ, સાહેબ. અરે એસી તું શું થયું એસી? શું થયું કરો છો? ક્યારનો અહીંયા મેથી પાક મળે છે અને તમે શાંતિથી જોઈ રહ્યા છો? હું તમારી પર કેસ કરીશ. એ મેં શું કર્યું છે? હે ગુનો થતો હોય ત્યારે એમને ઉભા રહીને જોઈ રહેવું એ પણ સૌથી મોટો ગુનો છે. નાઉ જસ્ટ વોટ એન્ડ વેઇટ. હું ફરિયાદ કરી નહીં છોડું. એ ફરિયાદ વાળી, તારી ફરિયાદ તો હું કરીશ. આ નવા મોબાઈલ, યસ. મસૂરી, હે આ બધું ક્યાંથી આવ્યું? બોલ. કટકી કરે છે? બોલ ને. કટકી કરે છે? સાહેબ, કટકી કરે છે? સાહેબ, હે? સાહેબ. બોલ, કટકી કરે છે બોલ. અને તમે શું બોલ કરો છો? હે ના, કઈ કામ ધંધો નથી? જાઓ કામે વળગો. હા, સીધો જવાબ આપી દેજે. હા, જરાય બરાબર ને? તું અહીંયા બોલ બોલ. એ ચૂપ, કહું છું ચૂપ. ચૂપ. એ તો હું આ ખાલી ખોટા દેખાડા કરતો હતો ને. મસૂરી નહીં, મેહાણા જવાનું છે. ને આ ફોન જો, આ ચાઇનીઝ ફોન છે, 2000 રૂપિયાનો ને એ પણ હપ્તેથી લીધો છે. હા પણ સારું, ચલ ચૂપ થઈ જા. કહું છું ચૂપ થઈ જા. નહીં કહું છું. તમે મારી પર ખોટો આરોપ મૂક્યો. અરે આટલા વર્ષોનો તમારો વફાદાર નાનકો છું. ક્યારેક મોટા ફડાકા મારી લઉં એમાં શું વળી? પણ એમાં આવો ખોટો આરોપ મૂકવાનો, મને મારવાનો? હું તમારી પર માનહાનિનો કેસ કરીશ. અરે પણ તારા હિસાબમાં ગફલત છે. એમઆરપી કરતા વધારે કિંમત બિલમાં કેમ લખી છે? એવું કેવી રીતે બની શકે? એની મને શું ખબર? તો દુકાનદારે માગે એટલા રૂપિયા મેં એને આપ્યા છે. સાચું કહું છું. સાચું કહે છે? હા. એકદમ સાચું? હા. તો આમ વાત છે. સારું, ચલ ક્યાં? મારી સાથે ચલ, પેલા દુકાનદાર પાસે. હા, ચલો. ચલ. jayantijagruti.com. અરે હા ભાઈ હા, દરવાજો ખુલ્લો જ છે અને તમે આગા ખેંચો રસ્તામાંથી. આગો છું. આવો, આવો. હું પાણી લઈ આવું ઠંડુ. થેન્ક યુ. મને તરસ નથી લાગી. તમને પૂછ્યું? અમીર માટે. થેન્ક યુ મેડમ, પણ મારે પાણી નથી પીવું. ઓહ, કઈ વાંધો નહીં. એસી, મારા જરાક સમજવામાં ભૂલ થઈ એટલે હું તારી માફી માંગુ છું. મને માફ કરી દે. અરે શું મેડમ, તમે પણ જવા દો ને બધું. ના ના, ભૂલ કરી હોય તો માફી માંગવામાં શું નાના? એટલે
આઈ એમ સોરી. હવે તું અહીંયા બેસ, હું જરાક કામ પતાવી આવું. હું પણ આવું છું. એ અમીરિયા અહીંયા શું છે આ બધું હે? એક્સક્યુઝ મી, મારું નામ છે અમીર ચંદ, બોલે તો AC. કોઈ મારા નામને સ્પોઇલ કરે ને તો હું જરા પણ લાઈક નથી કરતો. અચ્છા, હા. એટલે માકડને આવી આંખ હે? જો ખોટા નાટક નહીં કર, હા કહી દઉં છું. તને પગાર કોણ આપે છે હે? શું હે કરે છે? આજ સુધી એને કોઈની માફી નથી માંગી અને એને તારી માફી માંગી? અમીરિયા તારી? શું કીધું તે એને? આજ સુધી એને તો મારી પણ માફી નથી માંગી, બોલો, અને એને તારી માફી માંગી? અમીરિયા તારી? હમ હે, હમ કોઈ કમ થોડી હે. એના માટે એક સ્પેશિયલ ફોર્મ્યુલા છે મારી પાસે. સ્પેશિયલ ફોર્મ્યુલા? હા, એમાં એવું થયું ને કે અમે જેવું દુકાને ગયા ને, હું દુકાનદાર આગળ મેં બોલવાનું ચાલુ કરી દીધું. હા, એવું બોલ્યો ને કે મેડમ આપણી પર ફિદા થઈ ગયા. પણ તેને કીધું શું? અરે એ છોડો, હા. અરે મારું બોલીને પેલા દુકાનદાર પર વળસી પડ્યા. અને પછી તો શું થયું એ તો તમે અહીંયા જોઈ લીધું ને. જોઈ લીધું. ને એમાં એવું થયું, મૂળ તો વાંક તો પેલા દુકાનદારનો જ હતો ને. હા, એટલે આપણા મેડમે એને જે સબક શીખવાડ્યો છે, હું તો એમની પર ફિદા થઈ ગયો અને પેલો દુકાનદાર ફના થઈ ગયો. અમીરિયા, તું નહીં સુધરે નહીં? હવે કાલથી બજારમાં જાય તો શેનું ધ્યાન રાખીશ? એ જ કે તમે ખરીદી કરવા માટે શોધતા હો ત્યારે તમારા હાથમાં નહીં આવું. હે? એ નહીં, જ્યારે પણ બજારમાં કંઈ પણ ખરીદી કરવા જાઓ તો મૂળ કિંમત એટલે કે MRP એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતા વધારે કિંમત નહીં ચૂકવવાની. સમજો કે નહીં? સમજી ગયો ને? હવેથી ધ્યાન રાખજે આ વાત. સમજી ગયો? તમે પણ. હા, હું પણ. હા. સમજી ગયો ને? બહુ મજાની લાઈફ છે, હા થોડી ઘણી ફાઇટ છે, જુબાન ચાલે જાણે નાઈફ છે, પણ વાતો એની રાઈટ છે. જાગૃતિ મારી વાઇફ છે. jnpjagriti.com કમાલ ધમાલ and whatnot. jnpjagriti.com કમાલ ધમાલ and whatnot. જયંતીલાલ થોડા ફની છે, લવ એમનો માની છે. જાગૃતિને લાગે એ સિલી છે, જયંતી જાગૃતિની આ ફેમિલી છે. થોડી રંગીલી થોડી મોજીલી. jnpjagriti.com કમાલ ધમાલ and whatnot. jnpjagriti.com કમાલ ધમાલ and whatnot. ગ્રાહકોના હકનું મિશન છે, જાગૃતિનું એ પેશન છે. થયું ખરીદીમાં કોઈ ટેન્શન છે? જાગૃતિ પાસે એનું સોલ્યુશન છે. jnpjagriti.com કમાલ ધમાલ and whatnot. jnpjagriti.com કમાલ ધમાલ and whatnot. જયંતીજાગૃતિ.com